સમાચારોમાં આગળ વધીશું। વડોદરાથી સમાચાર, જ્યાં પ્રસૂતિ વખતે માતા અને બાળકનું મોત થતા પરિવારે હોબાળો મચાવ્યો। ઘટના બની વાઘોડિયા રોડ પરની સંજીવની હોસ્પિટલમાં। ડોક્ટરની બેદરકારીથી માતા અને બાળકનું મોત થયાનો પરિવારે આરોપ લગાવ્યો। પહેલા તો પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો, જો કે બાદમાં પોલીસે ફરિયાદ નોંધાવી તૈયારી બતાવી પરિવારને સમજાવતા મૃતદેહ સ્વીકારાયો। संजीवनी हॉस्पिटल की गंभीर बेदरकारी किस्सो बन्यो छे। अगाऊ आवो ना पड़े एना प्रमाणपत्र तपासवा जोईए, एने हॉस्पिटल सील मारवू जोईए। ज्यां सुधी अमने न्याय नहीं मळे त्यां सुधी बॉडी स्वीकारवाना नथी। पीएम कहे छे पण अमे बॉडी लेवाना नथी। जे सुधी अमे सीबी पोलीसने जणाव्युं कमिशनरने मळवाना छे अने त्यां बी अमे आवेदनपत्र आपवाना छे। अमारी एक ज मांग छे, ज्यां सुधी अमने न्याय नहीं मळे त्यां सुधी अमे અહીં જ બેસું। જરૂર પડશે તો ભૂખ હડતાલ બી કરશું, અહીં જ બેસવાના છે બધા। આજે જોડ છે। છોકરાનું મૃત્યુ કઈ તારીખે થયું? છોકરાનું મૃત્યુ 22 તારીખે। તો એનો હજી પીએમ રિપોર્ટ આવ્યો નથી? પીએમ રિપોર્ટ નથી આવ્યો। અમને તો જાન 22 તારીખે કરી હતી અને એ લોકોએ કોઈ પુરુષમાં જાણ નથી કરી કે ભાઈ બાળકનું મૃત્યુ થયું છે। ખરેખર તો એમને પોલીસને જાણ કરવી પડે કે બાળકનું મૃત્યુ થયું છે। એ લોકોએ પોલીસમાં જાણ કરી નથી।